સદગુરુ મહારાજની જય. જય. દસમ અધ્યાય વિભૂતિ યોગ. શ્રી ભગવાન થેપલું ખાવું ને થેપલું મેથીવાળા છે. ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચ યતેહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. શ્રી ભગવાન બોલ્યા, હે મહાબાહો, હજી ફરીથી પણ મારા પરમ રહસ્યને તેમજ પ્રભાવને જણાવનાર વચનને સાંભળ, જેને હું મારામાં અતિશય પ્રેમભાવ રાખનાર તને તારા હિતની ઈચ્છાથી કહું છું. ન મે વિદુઃ સુરગણાઃ પ્રભવં ન મહર્ષયઃ અહમાદિર્હિ દેવાનાં મહર્ષિણાં ચ સર્વશઃ. મારી ઉત્પત્તિને એટલે કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી તો મહર્ષિઓ જાણતા, કેમ કે હું સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું. યો મામ જમનાદિં ચ વેતિ લોકમહેશ્વરમ અસમ્મૂઢઃ સમર્થ્યેષુ સર્વપાપૈઃ પ્રમુચ્યતે. જે મને અજન્મા એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનો, અનાદિ અને સર્વ લોકોનો મહાન ઈશ્વર તત્વથી જાણે છે. બધા માણસોમાં એક જ્ઞાની માણસ સર્વ પાપોથી છૂટી જાય છે. અનાદિ એને કહેવાય જે આદિ એટલે કે કારણ વિનાનો હોય અને સૌનું કારણ હોય. બુદ્ધિર્જ્ઞાનમસમ્મોહ ક્ષમા સત્યમ દમ સમઃ સુખમ દુઃખમ ભવોદ્ભાવો ભયં ચાભયમેવ ચ અહિંસા સમતા તૃષ્ટિસ્તપો દાનમ યશો યશઃ ભવન્તિ ભાવભૂતાનાં મત એવ પૃથ્વીવદા. નિશ્ચય કરવાની શક્તિ, યથાર્થ જ્ઞાન, અસમ્મૂઢતા, ક્ષમા, સત્ય, ઇન્દ્રિયો વશમાં રાખવી, મનનો નિગ્રહ તેમજ સુખ દુઃખ, ઉત્પત્તિ પ્રલય અને ભય અભય તથા અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, કીર્તિ અને અપકીર્તિ, પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે. તપ એટલે સ્વધર્મના આચરણ દ્વારા ઇન્દ્રિયો આદિને તપાવીને શુદ્ધ કરવાનું નામ તપ છે. મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા મદ્વા માનસા જાતા યેષાં લોક ઇમા પ્રજા. 7 મહર્ષિજનો, 4 એમની પણ પૂર્વે થયેલા સનક આદિ તથા સ્વયંભુવ આદિ 14 મનુઓ મારામાં ભાવ રાખનારા, આ બધાય મારા સંકલ્પથી જન્મેલા છે, જેમને સંસારમાં આ સઘળી પ્રજા છે. એતાં વિભૂતિં યોગં ચ મમ યો વેતિ તત્વતઃ સોવિકલ્પેન યોગેન યુજ્યતે નાત્ર સંશયઃ. હા બેટા, જે માણસ મારી આ આજે વાતે કાઢ્યું તો આમાંથી લઈ લે. ઐશ્વર્ય રૂપ વિભૂતિને અને યોગ શક્તિને તત્વથી જાણે છે, દોરી નાખેલી છે. એ નિશ્ચળ ભક્તિ યોગથી યુક્ત થઈ જાય છે. એમાં લેશ માત્ર પણ સંશય નથી. અહમ સર્વસ્ય પ્રભવો મતઃ સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવ સમન્વિતા.
હું વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે. આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર ભજે છે. મચ્ચિતા મદત પ્રાણા બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ મા નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. નિરંતર મારામાં મન પરોવી રાખનારા અને મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો મારી ભક્તિની ચર્ચા ખોલ દો દ્વારા બેટા. પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા તથા ગુણ અને પ્રભાવ સહિત મારું કથન કરતા નિત્ય નિરંતર સંતોષી રહે છે અને મુજ વાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે. હા, વાહ ભાઈ વાહ. જે કંઈ દ્રશ્ય માત્ર સંસાર છે બધી ભગવાનની માયા છે અને એક વાસુદેવ ભગવાન જ બધી બાજુ પરિપૂર્ણ છે. આ જાણવું એ જ તત્વથી જાણવું છે. મુજ વાસુદેવને ખાતર જ જેમણે પોતાનું જીવન અર્પણ કરી દીધું છે એમનું નામ છે મદગત પ્રાણા. તે તેષાં સતતયુક્તાનાં ભજન્તા પ્રીતિપૂર્વકં દદામિ બુદ્ધિયોગં તतं યેન મામુપયાન્તિ તે. નિરંતર મારા ધ્યાન વગેરેમાં પરોવાયેલા અને પ્રેમથી ભજનારા એ ભક્તોને હું એવો તત્વજ્ઞાન રૂપી યોગ આપું છું જેનાથી એ ભક્તો મને જ પામે છે. તેષામેવાનુકંપાર્થ મહમ જ્ઞાનજં તમઃ નાશયાત્મ્યાત્યમભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા. મારા બા છે ને એ સંસ્કૃત અને એનું ગુજરાતી રોજ બોલે. આખું આવડે એને મોઢે. અને ગીતા લેવી ન પડે. 10મો અધ્યાય રોજ બોલે અને સંસ્કૃતનો શ્લોક બધા મોઢે અને એનું ગુજરાતી બોલે. હરી. હે અર્જુન, એમના ઉપર અનુગ્રહ કરવા માટે એમના અંતઃકરણમાં રહેલો હું પોતે જ એમના અજ્ઞાનજનિત અંધકારને જળહળતા તત્વજ્ઞાન રૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું. અર્જુન ઉવાચ. પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમં ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યા માદિદેવમજં વિભુમ આહુસ્ત્વાત ઋષયઃ સર્વે દેવર્ષિ નારદસ્તથા અસિતો દેવલો વ્યાસ સ્વયં ચૈવ બ્રવીષિ મે. અર્જુન બોલ્યા, આપ પરમ બ્રહ્મ, પરમ ધામ અને પરમ પવિત્ર છો, કેમ કે આપને સમસ્ત ઋષિજનો સનાતન દિવ્ય પુરુષ, દેવોના પણ આદિદેવ, અજન્મા અને સર્વવ્યાપી કહે છે. એવું જ દેવર્ષિ નારદ, અસિત અને દેવલ ઋષિ તથા મહર્ષિ વ્યાસ પણ કહે છે. અને વળી આપ પોતે પણ મને એમ જ કહો છો. સર્વમેતદ્યतं મન્યે યન્માં વદસી કેશવ નહિ તે ભગવદ્વક્ત્રમ વિદુર્દેવાન દાનવા. હે કેશવ, જે કંઈ પણ મને આપ કહી રહ્યા છો એ સઘળું હું સત્ય માનું છું. હે ભગવાન, આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવો જાણતા કે નથી દેવતા પણ જાણતા. સ્વયમેવાત્માનાત્માનં વેત્થ ત્વં પુરુષોત્તમ ભૂતભાવન ભૂતેશ દેવદેવ જગત્પતે. હે સઘળા ભૂતોના સર્જનહાર, હે સઘળા ભૂતોના ઈશ્વર, હે દેવોના દેવ, હે જગતના સ્વામી, હે પુરુષોત્તમ, આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો.
વક્તુમહર્ષ્ય શેષેણ દિવ્યાયાત્મા વિભૂતય યાભિર્નિભૃતિભિર્લોકાન માસ્ત્વં વ્યાપયતિષ્ઠસી. માટે આપ જ પોતાની એ દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણપણે કહેવા સમર્થ છો, જે વિભૂતિ દ્વારા આપ આ સકળ લોકોને વ્યાપીને રહેલા છો. કથમ વિદ્યામહં યોગી સત્વાં સદા પરિચિંતયં કેષુ કેષુ ચ ભાવેષુ ચિંત્યોષી ભગવન મયા. હે યોગેશ્વર, હું કયા પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું, અને હે ભગવાન, આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો. વિસ્તરેણાત્મનો યોગમ વિભૂતિમ ચ જનાર્દન ભૂયઃ કથય તૃપ્તિર્હિ શૃણ્વત્તો નાસ્તિ મે મૃતમ. હે જનાર્દન, પોતાની યોગ શક્તિને અને વિભૂતિને હજી પણ વિસ્તારથી કહો, કેમ કે આપના અમૃત જેવા વચનોને સાંભળતા મને તૃપ્તિ થતી નથી. મારી સાંભળવાની ઉત્કંઠા હજી વધતી જ જાય છે. શ્રી ભગવાન ઉવાચ હંત તે કથયિષ્યામિ દિવ્યાત્મા વિભૂતયઃ પ્રાધાન્યતઃ કુરુ શ્રેષ્ઠ નાસ્યંતો વિસ્તરસ્ય મે. શ્રી ભગવાન બોલ્યા, હે કુરુશ્રેષ્ઠ, હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે એમને તારા માટે મુખ્ય રૂપે કહું છું, કેમ કે મારા વિસ્તારનો અંત નથી. અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ અહમાદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામંત એવ ચ. હે નિંદ્રાને જીતનારા અર્જુન, હું સઘળા ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું, તથા સર્વભૂતોનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. આદિત્યાનામહં વિષ્ણુ જ્યોતિષાં રવિરંશુમાન મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામહં શશી. હું અદિતિના 12 પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં અંશુમાલી સૂર્ય છું, તથા 49 વાયુ દેવતાઓનું તેજ તેમજ નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમાં છું. 49 મરુતોના નામોમાં મારીચી નામ ક્યાંય પણ જોવા નથી મળ્યું, માટે મરીચીને મરુત ન માનતા સમસ્ત મરુદ ગણોનું તેજ અથવા કિરણો માન્યું છે. વેદાનાં સામવેદોસ્મિ દેવાનામસ્મિ વાસવઃ ઇન્દ્રિયાણાં મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના. કેટલીમાં ચા હતો? ચા કોફી હતી થોડી. ચા પીવો તો બને. ના ના, ચા નથી પીવો બેટા. છું. ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના એટલે કે જીવન શક્તિ છું. રુદ્રાણામ શસ્ત્રસ્મિ વિતેશો યક્ષરક્ષસામ વસુનામ પાવકશ્ચાસ્મિ મેરુઃ શિખરિણામહં. હું 11 રુદ્રોમાં શંકર છું. યક્ષ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું. હું 8 વસુઓમાં અગ્નિ છું અને શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત છું. પુરોદશાં ચ મુખ્યં માં વિદ્ધિ પાર્થ બૃહસ્પતિં સેનાનીનામહં સ્કંદઃ સરસામસ્મિ સાગરઃ. પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ, તું મને જાણ. હે પાર્થ, હું સેનાપતિઓમાં સ્કંદ
અને જળાશયોમાં સમુદ્ર છું. મહર્ષિણામ ભૃગુરહમ ગિરામસ્કમેયકક્ષરમ યજ્ઞાનામ જપયોગ્નોસ્મિ સ્થાવરાણામ હિમાલય. હું મહર્ષિઓમાં ભૃગુ અને અર્થબોધક શબ્દોમાં એક અક્ષર એટલે કે ઓમકાર છું. સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય છું. અશ્વત્થઃ સર્વવૃક્ષાણામ દેવર્ષીણામ ચ નારદઃ ગંધર્વાણામ ચિત્રરથઃ સિદ્ધાનામ કપિલો મુનિ. સઘળા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ, દેવર્ષિઓમાં નારદ મુનિ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ છું. ઉચ્ચૈશ્રવમસ્વાનામ વિદ્ધિ મામૃતો દ્રવમ ઐરાવતમ ગજેન્દ્રાણામ નરાણામ ચ નરાધિપમ. અશ્વમાં અમૃતની સાથે ઉદ્ભવેલો ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ, ગજેન્દ્રોમાં ઐરાવત નામનો હાથી અને મનુષ્યોમાં રાજા તું મને જાણ. આયુધાનામહં વજ્રમ ધેનુનામસ્મિ કામધુક પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ સર્પાણામસ્મિ વાસુકી. હું શસ્ત્રોમાં વજ્ર અને ગાયોમાં કામધેનુ છું. શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે એ કામદેવ હું છું. અને સર્પોમાં સર્પરાજ વાસુકી છું. અનંતશ્ચામિસ્મિ નાગાનામ વરુણો યાદસામહં પિતॄણાયામાર્યમા ચાસ્મિ યમઃ સંયમતામહં. હું નાગોમાં શેષનાગ અને જળચરોનો અધિપતિ વરુણ દેવતા છું. તેમજ પિતૃઓમાં અર્યમા નામનો પિતૃ તથા શાસન કરનારાઓમાં યમરાજ છું. પ્રહલાદશ્ચાસ્મિ દૈત્યાનામ કાલકલયતામહં મૃગાણાં ચ મૃગેન્દ્રોऽહં વૈનતેયશ્ચ પક્ષિણામ. હું દૈત્યોમાં પ્રહલાદ અને ગણના કરનારાઓનો સમય છું. તેમજ પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં હું ગરુડ છું. પવનઃ પવતામસ્મિ રામઃ સહસ્રભૃતામહં જસાણામ મકરશ્ચાસ્મિ સ્ત્રોતસામસ્મિ જાહ્નવી. હું પાવન કરનારાઓમાં વાયુ અને શસ્ત્રધારીઓમાં શ્રી રામ છું. તથા માછલીઓમાં મગર છું અને નદીઓમાં શ્રી ભાગીરથી ગંગાજી છું. સર્ગાણામદૈરંતશ્ચ મધ્યમ ચૈવાહમર્જુન અધ્યાત્મવિદ્યા વિદ્યાનામ વાદઃ પ્રવદતામહં. હે અર્જુન, સૃષ્ટિઓનો આદિ અંત તથા મધ્ય પણ હું જ છું. હું વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા અને પરસ્પર વાદ કરનારાઓનો તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ છું. અક્ષરાણામકોરોऽસ્મિ દ્વંદ્વઃ સામાસિકસ્ય ચ અહમેવાક્ષયઃ કાલો ધાતાહં વિશ્વતો મુખઃ. હું અક્ષરોમાં અકાર છું અને સમાસોમાં દ્વંદ્વ નામનો સમાસ છું. અક્ષય કાળ એટલે કે કાળનોય મહાકાળ તથા સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે ધાતા અર્થાત સૌનું ધારણ પોષણ કરનાર પણ હું જ છું. મૃત્યુઃ સર્વહરશ્ચાહં મુદશ્ચ ભવિષ્યતામ કીર્તિઃ શ્રીવાક્યનારીણાં સ્મૃતિર્મેઘા ધૃતિઃ ક્ષમા. હું સૌનો સંહાર કરનાર મૃત્યુ
અને ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિનો હેતુ છું, તથા સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી, વાક, સ્મૃતિ, મેઘા, ધૃતિ અને ક્ષમા છું. બૃહત્સામ તથા સામ્નામ ગાયત્રી છંદસામહમ માસાનામ માર્ગશીર્ષોહમ ઋતુનામ કુસુમાકર. તથા ગાઈ શકાય એવી શ્રુતિઓમાં હું બૃહત નામનો સામ તેમજ છંદોમાં ગાયત્રી છંદ છું, તથા મહિનાઓમાં માગસર અને ઋતુઓમાં વસંત હું છું. ધૂતમ છલયાતામસ્મિ તેજસ્તેજસ્વી નામહમ જયોસ્મિ વ્યવસાયોસ્મિ સત્વમ સત્વાવતામહમ. છળ કરનારાઓમાં જુગાર તથા પ્રભાવશાળીઓનો પ્રભાવ છું. હું જીતનારાઓનો વિજય છું, નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સાત્વિક માણસોનો સાત્વિક ભાવ છું. વૃષ્ણીનામ વાસુદેવોસ્મિ પાંડવાનામ ધનંજય મુનિનામપ્યમ વ્યાસ કવિનામુસના કવિ. વૃષ્ણી વંશીઓમાં વાસુદેવ એટલે કે હું પોતે તારો સખા, પાંડવોમાં ધનંજય એટલે કે તું, મુનિઓમાં વેદવ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું. દંડો દમયતામસ્મિ નીતિરસ્મિ જગજિગીષતામ મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ જ્ઞાનમ જ્ઞાનવતામહમ. હું દમન કરનારાઓનો દંડ અર્થાત દમન કરનારી શક્તિ છું, વિજય ઈચ્છનારાઓની નીતિ છું, ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન છું અને જ્ઞાનીજનોનું તત્વજ્ઞાન હું જ છું. યચ્ચાપી સર્વભૂતાનાં બીજં તદહમ અર્જુન ન તદસ્તિ વિના યસ્યામ જ્ઞાભૂતં ચરાચરમ. અને હે અર્જુન, જે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ છે એ પણ હું જ છું, કેમ કે એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનું હોય. નાન્તોસ્મિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ એષ તુદયેષતઃ પ્રોક્તો વિભૂતિર્વિસ્તરો મયા. હે પરંતપ, મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી. મેં પોતાની વિભૂતિઓનો આ વિસ્તાર તો તારા માટે એક દેશરૂપે એટલે કે અત્યંત ટૂંકમાં કહ્યો છે. યદ્યદ્વિભૂતિમસ્ત્વં શ્રીમદૂર્જિતમેવ વા તતદેવાવગચ્છ ત્વં મમ તેજોષ સંભવમ. જે પણ વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્ય સંપન્ન, શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થ છે એને તું મારા તેજના અંશની જ અભિવ્યક્તિ સમજ. અથવા બહુનૈતેન કિન્જ્ઞાતેન તવાર્જુન વિષ્ટિભ્યાહિમિદં કૃત્યં મેકાંશેન સ્થિતો જગત. અથવા હે અર્જુન, આ વધારે જાણીને તારે શું કરવું છે? સાર રૂપે સમજી લે કે હું આખાય બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છું. ઓમ તત્સદિતિ. શ્રીમદ્ભગવદ્ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે નમ દશમોધ્યાય સમાપ્ત. નમસ્તુ. હર્ષદેવ શ્રીરંગ પદસરોજનભાયની ભક્તિ સદાય સત્સંગ સદગુરુ દયજો અમને ભક્તિ સદાય સત્સંગ દયાળુ દયજો અમને ભક્તિ સદાય સત્સંગ દયજો. ચલાવું.
12 વાગ્યા ને એટલે